નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે. એસવાય બીકોમ સેમેસ્ટર 4 વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. આજે આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરીશું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપારથી આપણે સૌ પરિચિત છીએ. અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ બિઝનેસ. પણ આજથી વર્ષો પહેલાંની વાત કરવામાં આવે, બરાબર, કે તો માણસ છે એ માણસ કયા પ્રકારની અવસ્થામાં જીવતો હતો? તો કે એક પ્રાથમિક અવસ્થા હતી અને સ્વાવલંબી હતા, કે માણસ પોતાની જાતે પોતે કંઈક કરી શકવા માટે સક્ષમ હોય એ પ્રકારે પોતે કામ કરતો હતો. પણ માનવ જીવનનો જેમ જેમ વિકાસ થતો ગયો, માનવ જીવનની જરૂરિયાત જેમ જેમ વધતી ગઈ, એમ માણસ કેટલીક જરૂરિયાતો છે એ સંતોષવા માટે અસમર્થ બની ગયો. અસમર્થ બની ગયો એટલે ધીમે ધીમે કરતું એ પછી કેટલીક બીજી વ્યક્તિઓ પાસેથી ચીજ વસ્તુ લેવાની ફરજ પડી, પછી પરાવલંબી બનતો ગયો. એ પછી ધીમે ધીમે કરતાં જેમ યુગ આગળ વધ્યો એમ સાટા પદ્ધતિ આવી, વિનિમયની અંદર, કે ભાઈ વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી, આ પ્રકારે હતો. એમ ધીમે ધીમે કરતો જેમ જેમ વિકાસ થતો ગયો માણસનો અને માણસની જરૂરિયાતો વધતી ગઈ, એવી રીતે વ્યાપારની વ્યવસ્થાઓ છે એ પણ ફરતી ગઈ. પહેલાં એવું હતું કે ભાઈ આપણે ત્યાં આંતરપ્રાદેશિક સીમા પૂરતી જ મર્યાદિત હતી વેપાર છે, કે ભાઈ દેશની અંદર ને દેશની અંદર જ વેપાર થતો, આજથી વર્ષો પહેલાં, બરાબર. એ પછી ધીમે ધીમે કરતું પ્રાદેશિક સીમાડાઓને ઓળંગીને, એટલે કે આપણી સરહદ, આપણા દેશની સરહદને ઓળંગીને આપણે બીજા દેશોની સાથે પણ વેપાર કરતા થયા. અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, અને એ રીતને આંતરરાષ્ટ્રીય વેપારનો જન્મ થયેલો જોવા મળે છે, બરાબર. કે બે દેશ વચ્ચે જે લેતી દેતી થતી હોય એ બધા આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે તેને ઓળખવામાં આવે છે. પણ આજથી વર્ષો પહેલાં જોઈએ કે આજથી ભાઈ 300 વર્ષ પહેલાં, તો ત્યારે માત્ર ને માત્ર પ્રાદેશિક વ્યાપારનું જ મહત્ત્વ હતું. એ તો પછી અંગ્રેજો ભારતની અંદર આવ્યા અને વળી પાછા આપણે આઝાદ થયા, અને આઝાદ થયા પછી પણ આપણે ઇન્ટરનેશનલ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર વધારે પડતી દોટ મૂકી, બરાબર. એના માટે થઈને ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની 3 નીતિઓ આપણી સરકાર લાવી, કે વિદેશ વ્યાપારને મહત્ત્વ આપવા માટે 1991ની અંદર. એ પછી ધીમે ધીમે કરતું FDI આવ્યું, ને આંતરરાષ્ટ્રીય વેપારને વર્તમાન સમયની અંદર જોઈએ તો પણ વધારે પડતા આપણી સરકાર અને લોકો એને માનતા જોવા મળે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર છે શા કારણે ઉદ્ભવી શકે છે, એના ઉદ્ભવવા માટેના કયા કયા કારણો હોઈ શકે? તો એમાંનું પહેલું કારણ છે, આમ તો મુખ્ય કારણ એનું જોઈએ તો શ્રમ વિભાજન. એટલે આંતરરાષ્ટ્રીય ઉદ્ભવવા માટે અન્ય ઘણા પણ કારણો જવાબદાર છે, પણ એમાંનું પહેલું કોઈ હોય તો એ શ્રમ વિભાજન, કે શ્રમિકોનું જેવી રીતે વિભાજન થશે એના આધારે પણ એક જરૂરિયાત ઉદ્ભવે છે. તો એના મુખ્ય કેટલાક કારણો છે એ જોઈએ આપણે. એમાંનું પહેલું છે આર્થિક વિકાસ માટેનું ચાલક બળ, કે જુદા જુદા દેશોનો આર્થિક વિકાસ તપાસતા એવું જણાય છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારે દેશના આર્થિક વિકાસને ગણનાપાત્ર રીતે અસર કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશના આર્થિક વિકાસ માટે ચાલક બળ પૂરું પાડે છે. કોઈપણ દેશ પોતાની નિકાસો વધારીને જે વિદેશી હુડિયામણ કમાય તેના દ્વારા આર્થિક વિકાસ માટે જરૂરી યંત્ર સામગ્રી અને અદ્યતન ટેકનોલોજી આયાત કરી શકે છે. તેના દ્વારા દેશમાં નવા કારખાના અને ધંધા ઉદ્યોગો સ્થાપી શકાય. પરિણામે દેશમાં રોજગારી, ઉત્પાદન અને આવકમાં વધારો થાય, તેથી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે. જો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે ગણનાપાત્ર રીતે અસર કરે છે. કેમ કે જો કોઈપણ દેશનો આર્થિક વિકાસ કરવો હશે તો એ આંતરરાષ્ટ્રીય વેપારથી જ થશે. શા માટે? તો કે આપણું વૈશ્વિક ચલણ હોય તો એ અમેરિકન ડોલર છે, બરાબર. તો દાખલા તરીકે ભારતની જ વાત કરીએ તો ભારત કોઈ પણ દેશ સાથે વ્યવહાર કરે છે તો એ અમેરિકન ડોલરની અંદર જ કરવા પડશે. તો રૂપિયા કરતાં ડોલર છે એ મજબૂત છે, એટલે ડોલરની અંદર જે પૈસા આવશે આપણા દેશની અંદર, તો એકંદરે તે આપણા દેશના આર્થિક વિકાસ માટે વધારે પડતો
ઉપયોગી નીવડશે અને એક ચાલક બળ પણ પૂરું પાડશે, બરાબર. અને જે રીતના આપણે નિકાસને વધારશું ભારતની અંદરનું ખેત ઉત્પાદનો જે હોય અથવા તો અન્ય કોઈ ઉત્પાદનો છે કે જેમ જેમ આપણે નિકાસ વધારે પડતી કરશું, વિદેશના દેશોની સાથે આપણે કોઈ પણ વસ્તુને આપણે મોકલીએ છીએ, બરાબર, તો એ સામે પક્ષેથી પાછી એ પણ દાખલા તરીકે ટેકનોલોજી છે તો એ આપણા વિશ્વના દેશોની અંદર છે, એના કરતાં ભારત પાછળ છે ક્યાંક. તો આપણે કેટલાક આપણા ખેત ઉત્પાદનોને આપણે નિકાસ કરશું તો એ લોકો એની પણ આયાત કરશે અહીંયા. આપણે પણ એની આયાત કરીશું ટેકનોલોજીની, કે ભાઈ દાખલા તરીકે જે સોફ્ટવેર છે કેટલાક એવા કે જે આપણી પાસે છે નહીં કામ કરવાની માટે, અથવા તો ઉદ્યોગોને વધારે પડતું પ્રોત્સાહન પૂરું પાડવા માટે. પણ એવી ટેકનોલોજીના કારણે આપણે નવા નવા ઉદ્યોગો છે એને સ્થાપી શકીએ છીએ. એટલે કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો ઇકોનોમિકલી રેટ અથવા તો આર્થિક વિકાસ માટે સૌથી વધારે અને મહત્ત્વનું કોઈ જો ચાલક બળ હોય આર્થિક વિકાસ માટેનું તો એ છે આંતરરાષ્ટ્રીય વેપાર, કે એના દ્વારા રોજગારીની તકોનું પણ સર્જન થઈ શકે. દાખલા તરીકે છેલ્લા કેટલાક વર્ષોની અંદર જોઈએ તો આપણી સરકાર વિદેશી કંપનીઓને વધારે પડતું પ્રોત્સાહન આપે છે, બરાબર. વિદેશી કંપનીઓને વધારે પડતું પ્રોત્સાહન આપે છે તો ક્યાંક આપણને એવું લાગે કે આ વસ્તુ ખોટી છે, આપણી જમીનો વેચાઈ જાય છે, આવું છે તેવું છે, ઘણું બધી થાય, બરાબર. પણ એકંદરે જોઈએ તો આપણે ત્યાં એક રોજગારીના ક્ષેત્રો છે એ પણ ખુલતા જોવા મળે છે. કેટલીક પ્રાઇવેટ કંપનીઓ આવશે તેમની અંદર આપણા યુવાનો છે તો એ રોજગારી પણ પોતે મેળવી શકતા હોય છે. ઉત્પાદનની અંદર વધારો થઈ શકે, આવકની અંદર વધારો થઈ શકે, એટલે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ નીવડે છે. બીજું છે રોજગારીમાં વધારો. આંતરરાષ્ટ્રીય વ્યાપારને પરિણામે દેશમાં ખેતી, ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો નોંધાય છે. તેથી દેશમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. તેને લીધે દેશમાં બેકારી અને ગરીબીની સમસ્યા હલ કરવામાં તે સહાયરૂપ બને છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશમાં નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ બને છે. તેથી અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ થવા પામે છે. પરિણામે દેશમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. રોજગારી વધતા આવક વધે, માંગ વધે, ઉત્પાદન વધે અને એ રીતે આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધતી રહેતી હોય છે. જો આંતરરાષ્ટ્રીય વ્યાપારના લીધે જોઈએ તો આપણી ખેતીની અંદર પણ આપણે કેટલુંક પરિવર્તન લાવ્યા છીએ. દાખલા તરીકે આ ઇઝરાયલ છે તો આજે વિશ્વની અંદર સૌથી સારામાં સારી ખેતી કરનારો દેશ છે ઇઝરાયલ છે. તો આપણે ઇઝરાયલ સાથે પણ એ પ્રકારના MOU થયેલા હોય, કરાર થયેલા હોય તો એની પણ અસર આપણા દેશની ખેતીની અંદર પડી શકે. એટલે એમની અંદર પણ કેટલોક ઉત્પાદનની અંદર એ પદ્ધતિ યુઝ કરવામાં આવે તો કેટલોક ફેરફાર પડી શકતો હોય છે. ઉદ્યોગોનું મહત્ત્વ છે દેશની અંદર કે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે દિવસે દિવસે વધતું જોવા મળે છે. એના કારણે પણ દેશની રોજગારીની તકો છે, કંઈક કામ ધંધો મેળવતા લોકો થાય, બરાબર. વિદેશી કંપનીઓ અથવા તો વિદેશની અંદર આપણે કોઈ વસ્તુને નિકાસ કરવાથી, બરાબર, આપણે કોઈ વસ્તુ વેચીએ તો પણ આપણું ઉત્પાદન વધશે. તો એટલે રોજગારી વધશે તો ઉત્પાદન વધશે, ને ઉત્પાદન વધશે તો માંગ વધશે, અને માંગ વધશે તો આવક વધશે. તો આવી રીતે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ આગળ ગયેલી જોવા મળતી હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર છે દેશમાં નવા ધંધા અને ઉદ્યોગો ચાલુ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ નીવડતું હોય છે, બરાબર. કેમ કે વિદેશની અંદર માંગ જે પ્રકારે હોય જેવી વસ્તુની એના પ્રમાણસર વેપારની અંદર ડેવલપમેન્ટ છે જોવા મળતું હોય છે. એ પછીનું છે ત્રીજું, દેશમાં વસ્તુઓ મળી શકે, દેશમાં નવી વસ્તુઓ મળી શકે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના લીધે દેશમાં નવી નવી વસ્તુઓ મળી શકે છે. દેશમાં જે વસ્તુઓ અપ્રાપ્ય હોય તે આંતરરાષ્ટ્રીય વ્યાપારને પરિણામે પ્રાપ્ત થઈ શકે. તેથી લોકોના વપરાશમાં વિવિધતા આવે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વપરાશી અને ટકાઉ એવી વિદેશી વસ્તુઓ મળવા માંડી છે. તેથી લોકો સુખ, સગવડ અને મોજ શોખ વિષયક જરૂરિયાતો પોતાની રીતે સંતોષી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જો આંતરરાષ્ટ્રીય વેપારના લીધે આપણા દેશની અંદર પણ કેટલીક એવી વસ્તુ મળતી નથી અથવા અપ્રાપ્ય છે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે આવી વસ્તુઓ છે મળતી થાય છે, બરાબર. દાખલા તરીકે આજે જોઈએ તો કેટલાક એવા સોફ્ટવેર કે જે આપણી પાસે નથી પણ વિદેશ પાસે વધારે પ્રમાણની અંદર છે, તો એનો આપણે ઉપયોગ કરતા થઈએ છીએ. કે એ સિવાય પણ કેટલી બધી એવી ભારતની અંદર ટકાઉ ચીજ વસ્તુઓ છે કે જે વિદેશની પ્રોડક્ટ છે કે જે આપણે ત્યાં મળવા લાગી છે. પહેલાં આપણે ત્યાં એવું મળતું નહીં,
દાખલા તરીકે ઘર વકરીની કેટલીક ચીજ વસ્તુઓ જોઈએ, બરાબર. તો આવી વસ્તુ હતી કે જે વિદેશના દેશોની અંદર મળતી, પરંતુ આપણા દેશની અંદર મળતી નહીં. પણ ધીમે ધીમે કરતું સુખ સગવડતાની જે કંઈ ચીજ વસ્તુ હતી એ મળતી થઈ. કેટલીક મોજશોખની ચીજ વસ્તુઓ છે એ પણ મળતી થઈ. મોજશોખની વસ્તુઓની અંદર પણ જોઈએ તો કે ભાઈ દાખલા તરીકે મોબાઈલ છે, લેપટોપ છે, બરાબર. એ સિવાયના પણ કેટલાક બીજા કોસ્મેટિક કેટલીક આઇટમો છે. તો આ બધી વસ્તુ પણ આપણે ત્યાં અમુક બ્રાન્ડ ન મળતી હોય તો વિદેશ વેપારના કારણે એ વસ્તુ પણ આપણે ત્યાં મળતી જોવા મળે છે. એ પછી છે હરીફાઈને પ્રોત્સાહન. આંતરરાષ્ટ્રીય વ્યાપારના લીધે ધંધા ઉદ્યોગ ક્ષેત્રે હરીફાઈને પ્રોત્સાહન મળે છે. ભારતમાં 1991ની નવી આર્થિક નીતિના અમલ પછી અર્થતંત્રના દરેક ક્ષેત્રે હરીફાઈને ઉત્તેજન મળ્યું છે. પરિણામે લોકોને હવે સારી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ સસ્તા ભાવે મળવા માંડી છે. સ્કૂટર, મોટરકાર, ટીવી, ફ્રીજ, સેલફોન વગેરેનો આ પ્રમાણે બન્યું છે. જો આંતરરાષ્ટ્રીય વેપારના લીધે જોઈએ તો આપણું બજાર છે એ હરીફાઈવાળું બજાર બની ગયું છે. કેમ કે હરીફાઈ હોવાના કારણે કેટલીક એવી ચીજ વસ્તુઓ છે કે હરીફાઈમાં પણ લોકોને ઓછા ભાવે વસ્તુ મળી રહેતી હોય છે. કોઈ પણ માણસ છે તે બે જગ્યાએ ભાવ પૂછીને લેતો હોય, બરાબર. પણ આવું હરીફાઈવાળું બજાર હોવાના કારણે વેપારીઓ છે કે જે પોતાનો નફાનો ગાળો છે કે જે ઓછો રાખી અને વેપાર કરી શકતા હોય. શા માટે? તો કે જો ભારતની અંદરનો કોઈ પણ ઉદ્યોગપતિ એ પ્રકારે વેપાર નહીં કરે તો વિદેશની કોઈ પણ કંપની આવીને ભારતની અંદર વેપાર કરીને જતી રહેશે અને એને પૈસા વધારે પડતા મળશે, બરાબર. એટલે આવા આશયથી હરીફાઈ છે એ વધારે જોવા મળતી હોય. અને હરીફાઈમાં પણ જોઈએ, મેં તમને હમણાં કહ્યું એમ કે 1991ની અંદર નવી આર્થિક નીતિ આવી કે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. કે એ સમય એવો હતો 1980 પછીનો કે વધારે પડતી મંદી દેશની અંદર જોવા મળતી હતી. આર્થિક મંદી વધારે પડતી હતી. પણ આ મંદીમાંથી બહાર નીકળવા માટે થઈને અનેકની મિટિંગો ભરાણી. એ પછી 1987ની અંદર આ ફાઇનલ કરવામાં આવ્યું કે ભાઈ આ 3 નીતિઓ છે કે જે આપણા દેશની અંદર મૂકવી જ જોઈએ. અને તે સમયે ત્યારના વડાપ્રધાન પી. નરસિંહ રાવ અને નાણામંત્રી તરીકે ડૉક્ટર મનમોહનસિંહ હતા ત્યારે. અને ડૉક્ટર મનમોહનસિંહે આ વિચાર મૂક્યો, આ 3 નીતિઓ મૂકી અને 1990ની અંદર આ ખરડો પસાર કર્યો અને 91ની અંદર આ નીતિ છે, એપ્રિલ 91ની અંદર કે આ નીતિ છે લાગુ પડેલી છે. અને એ પછીના સમયગાળાની અંદર પણ જોઈએ તો નવા નવા ઉદ્યોગોને પણ કેટલું પ્રોત્સાહન આપવામાં આવેલું છે. અને વિદેશી કંપનીઓ છે અથવા વિદેશ સાથેની આપણે આયાત અને નિકાસ છે એ પણ વધેલી જોવા મળે છે. એટલે આ બધાના પરિણામે ક્યાંક ને ક્યાંક હરીફાઈવાળું બજાર છે એ બનેલું જોવા મળે છે. એ પછીનું છે 5મું, ગરીબીનું વિષચક્ર તોડવામાં ઉપયોગી. દેશમાં ગરીબીનું વિષચક્ર તોડવા માટે આર્થિક વિકાસ જરૂરી બને છે. આર્થિક વિકાસ માટે કેટલીક જરૂરી વસ્તુઓ આયાત દ્વારા મેળવી શકાય છે. આયાતોની ચૂકવણી માટે વિદેશી હુડિયામણની કમાણી કરવી જોઈએ. નિકાસો વધારી વિદેશી હુડિયામણની કમાણી વધારી શકાય. તેથી જ કહેવાય છે કે આયાત કરવાની શક્તિનો આધાર દેશની નિકાસ કરવાની શક્તિ પર પડેલો છે. આ રીતે ગરીબીનું વિષચક્ર તોડવામાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર મદદરૂપ થાય છે. જો ગરીબીનું પ્રમાણ દેશમાં જોવા મળે છે, આજે પણ 33% જેટલી ગરીબી છે કે જે દેશની અંદર જોવા મળે છે. પરંતુ આ તોડવા માટે આર્થિક વિકાસ છે એ જરૂરી છે. આર્થિક વિકાસ થશે તો જ આપણે ગરીબીને દૂર કરી શકશું, બરાબર, ગરીબીને ઓછી કરી શકશું. એટલે આયાત ચૂકવણી આપણે જે કંઈ કરીએ છીએ, બરાબર, આપણે કોઈ પણ આયાત કરીએ છીએ તો એ વિદેશી હુડિયામણની કમાણી એ પ્રકારે ગણાશે, બરાબર. એટલે વિદેશી હુડિયામણ જેટલું ભારતની અંદર આવશે તો એ પ્રકારે આપણે આર્થિક વિકાસમાં તે સારું એવું નીવડશે અને આપણે ગરીબીને દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક સારી એવી અસરો છે એની જોવા મળતી હોય છે. એટલે આયાત કરવાની શક્તિનો આધાર છે એ દેશની નિકાસ શક્તિ પર રહેલો છે. કે જો આપણે જેટલી વસ્તુ આયાત કરશું તો આપણે કોઈ પણ, દાખલા તરીકે અમેરિકા પાસેથી આપણે કોઈ પણ ચીજ વસ્તુને ખરીદી તો આપણી પણ ચીજ વસ્તુ અમેરિકા ખરીદશે, બરાબર. એટલે આયાત અને નિકાસની શક્તિઓ છે એના ઉપર ગરીબીનો આધાર મુખ્ય છે, ગરીબી તોડવા માટેનો એ રહેલો છે. કેમ કે આપણે કોઈક દેશ પાસેથી કંઈક વસ્તુની આયાત કરશું તો આપણે નિકાસ કરી શકવાના છીએ. આપણે કોઈ દેશ પાસે એવો જો વ્યવહાર જ નથી કરતા તો એ કોઈ આપણી વસ્તુ ખરીદવાના છે
નહીં, પણ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ જોઈએ તો આ રીતે જોવા મળે છે. અને એના માટેના એનું મહત્ત્વ છે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર શા માટે વધારવો જોઈએ એના ઉદ્ભવવા માટેના પણ આવા અનેક કારણો હોઈ શકે છે. બરાબર, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ જ આર્થિક વિકાસ માટેનું એક મહત્ત્વના પાસા તરીકે તેને ઓળખવામાં આવે છે. બસ મિત્રો, આજના વિડીયોની અંદર અહીં સુધી જ. બરાબર, હવે પછીના વિડીયોની અંદર આપણે આગળના પોઈન્ટનો અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.